નમસ્કાર. આપણે કાલે વાર્તા સાંભળી હતી. કઈ વાર્તા હતી? કાગડાની અને શિયાળની. શિયાળને શા માટે શું કરવું તો શિયાળને પૂરી ખાવા માટે એને ઘણા પરાક્રમો કર્યા, ઘણા પ્રયત્નો કર્યા. હવે એને પૂરી ખાવાની છોડી દીધી. ક્યારે? ઓલા પટેલે શેરડી ખાવા ગયું અને માર્યું અને ઊંટ ઉપર બેસીને પાછું જાતું ત્યારે હવે એને પૂરી ખાવી નથી. એટલે શું કર્યું? હવે એને નક્કી કર્યું કે હવે મારે ગામડામાં જવું નથી. તો એ જંગલમાં પેલું તળાવ હતું, તમને ખબર ને, આખી ઘા કર્યો. એ તળાવના આજુબાજુ રખડતું હતું. ત્યાં એક બગલાભાઈ નીકળ્યા. શું નીકળ્યા? બગલાભાઈ. એટલે શિયાળે તો બગલાભાઈને બોલાવ્યા. કેમ છો બગલાભાઈ? કેમ છે? મજામાં ને? એટલે બગલાભાઈ તે તો શિયાળભાઈએ બોલાવ્યા એટલે એને તો મજા આવી ગઈ. હા, શિયાળભાઈએ મને બોલાવ્યું. એટલે પછી તો બગલાએ કીધું કે હા શિયાળભાઈ, મને તો બહુ મજા છે, હું તો ખાઈ પીને ધુબાકા કરું છું. તો શિયાળ કે શું વાત કરો છો? શું ખાવ છો? કેમ છે તમારી તબિયત? ને બધું પૂછવા માંડ્યા. પછી તો શિયાળ અને બગલો બે પાકા ભાઈબંધ થઈ ગયા. શું થઈ ગયા? પાકા ભાઈબંધ. રોજ સવાર પડે એટલે શિયાળ તળાવને કાંઠે આવી જાય અને બગલો માછલા ખાતો ખાતો પણ ત્યાં આવી જાય તળાવને કાંઠે. અને બંને વાતો કરે, અલગ મલકની વાતો કરે અને એ લીલા લહેર કરે. આખો દિવસ સાથે રહે. પછી શિયાળ એના ઘરે જાય અને બગલો એના ઘરે જતો રહે. એવી પાકી ભાઈબંધી, ના પૂછો વાત. પણ એક દિવસ શિયાળને એમ થયું કે લેને હું બગલાને મારા ઘરે જમવા બોલાવું. તો એને તો બગલાને કીધું, હે બગલાભાઈ, આપણે બે રોજ ગપ્પા મારીએ છીએ, વાતો કરીએ છીએ, તો એક કામ કરો ને, કાલે તમે મારા ઘરે જમવા આવો. હું તમારા માટે ખીર બનાવી દઈશ. ખીર. શું બનાવીશ? ખીર. કે ભાઈ બગલો તો કે કાંઈ વાંધો નહીં. બગલાને ખીર ખાવાનું મન થઈ ગયું. એ તો કે કાલે હું તો આવું છું તમારે ત્યાં. એટલે ભાઈ બીજા દિવસે તો સવારમાં આ શિયાળભાઈએ ખીર બનાવી. શું બનાવ્યું? ખીર બનાવી અને થાળી હતી ને, થાળી એમાં નાખી અને પછી બગલાભાઈને આમંત્રણ આપ્યું હતું. એટલે બગલાભાઈ આવ્યા. હવે થાળીમાં ખીર નાખી એટલે થાળીમાં આટલી તળિયેથી ફરતી થાળીમાં થઈ ગઈ. એટલે આટલી ખીર તળિયેથી થાય. હવે બગલાભાઈને શું કીધું કે બગલાભાઈ, આપણે બીજા વાસણ બગાડવા નથી, આપણે બે એક વાસણમાં ખાઈ લઈએ. શું કરીએ? એક જ વાસણમાં ખાઈ લઈએ. એક બાજુથી તમે ખાવાનું શરૂ કરો, એક બાજુથી હું ખાવાનું શરૂ કરું. એક જ થાળીમાં જે ખીર છે એ આપણે બે ખાઈએ. હવે બગલાની તો ચાંચ હોય ને. હવે આવી થાળી હોય, થાળીમાં ખીર હોય તો એની ચાંચ આમ અડે ને, ચાંચ ડૂબે નહીં. એને કેમ ખીર ખાવી? ખાય કે બગલો ખાઈ શકે નહીં. પણ પેલું શિયાળ છે એ જીભથી શરૂ કર્યું ખાવાનું, લબરૂક અને જીભથી બધી ખીર ચાટી ગઈ. બગલાને ખીર ખાવા મળી. હવે બગલાને પૂછે છે, કેમ થયું બગલાભાઈ, કેવી ખીર છે? બગલાએ તો ચાખી જ નથી બિચારાને. એની ચાંચ જ ડૂબતી નહોતી તો એ ક્યાંથી ખાઈ હતી? એટલે બગલો તો કે બહુ સરસ હતી. હવે એક કામ કરો શિયાળભાઈ, કાલે તમે મારા ઘરે જમવા આવજો. હું પણ સરસ મજાની ખીર બનાવી. તમે જેવી ખીર બનાવી ને એ કરતા પણ સારી, વધારે સુંદર, સ્વાદિષ્ટ. શિયાળને તો મજા આવી ગઈ કે અરે વાહ, મેં તો બગલાને ખીર ચાખવાય ન દીધી અને બગલો મને ખીર ખવડાવશે. અને પછી તો બીજા દિવસે બગલાએ સરસ મજાની ખીર બનાવી અને પતલું ગ્લાસ કરતા પતલી શીશી હતી ને, બોટલ, આ બધા થમ્સઅપ પીએ એવી બોટલ, એવી બોટલની અંદર ખીર ભરી
અને પછી બોટલને બરાબર ઊભી રાખી અને બગલો કે ચાલો શિયાળભાઈ આપણે બંને જમી લઈએ, આપણે બીજા વાસણ બગાડવા નથી. આ બોટલમાં ખીર છે, તમે થોડીક ખાવ, થોડીક હું ખાવ, થોડીક તમે ખાવ, થોડીક હું ખાવ. અને બંનેએ ખાવાનું શરૂ કર્યું. બગલાની ચાંચ તો પેલી બોટલમાં મોઢિયા અંદર થઈ તળી આંબી જાય અને ખીર મીઠો ખાવા. પછી બહાર કાઢે, હવે લ્યો શિયાળભાઈ તમે ખાઈ લો. શિયાળભાઈ અંદર મોઢું નાખે પણ બોટલમાં મોઢું જાય એનું, જીભ નાખે પણ જીભ જાય નહીં. પછી પાછો બગલો અંદર ચાંચ બોળે અને ખાય. એમ કરતા કરતા બધી ખીર કોણ ખાઈ ગયું? બગલો. અને કોને ખાવા ન મળી? શિયાળને. પછી શિયાળભાઈ ને પૂછે છે, શિયાળભાઈ કેમ ખીર બની? શિયાળ કે અરે મેં તો ચાખ્યું જ નથી, મારું મોઢું જેમાં નહોતું જાતું એમાં હું ક્યાંથી ખાવ? ત્યારે બગલાભાઈ કે છે, શિયાળભાઈ કાલે તમે જ એમ કર્યું હતું, મને જ ખીર ચાખવા નહોતી દીધી, બધી ખીર તમે ખાઈ ગયા હતા અને પૂછતા હતા કેવી ખીર છે. તો આજે પાછો તમને ચાખવા ન મળે અને બધી ખીર હું ખાઈ ગયું. એટલે પછી તો શિયાળભાઈ ભોંઠા પડ્યા અને ત્યાંથી નીચું મોઢું કરી અને જતા રહ્યા. એટલે ક્યારેય કોઈ સાથે ખરાબ કરવાનું નહીં. આપણે કોઈ સાથે જેવું કરીએ ને એવું જ કોઈ બીજા આપણી સાથે કરે. એટલે બદલો કોઈ સાથે લેવાની ભાવના રાખવાની નહીં અને કોઈ સાથે ખરાબ કરવાનું નહીં.